એક ડોશીમાં બસમાં નહોતા ચડી શકતા. મારો દયામનો સ્વભાવ જન્મ પહેલાનો. ડોહી મને બારીમાંથી ખેંચી લીધા, માજી આવતા રહ્યો. હું તો ઊભો થઈ ગયો, માજીને બેહાડ્યા. માજીએ મને આશીર્વાદ દીધો. મને કે દીકરા તે મને ઉપર ખેંચી લીધી ને એ મારો ભગવાન તને ખેંચી લે ભાઈ. તે દીનું પાણી મૂકી દીધું. ડોશીનું કામ તો કરતો જ નથી હું. વગર ટિકિટે પુગાડી દે, લેવા દેવા વગરના, કારણ વગરના. જામનગરમાં મારો કાર્યક્રમ. જામનગર હું બસમાંથી નીચે ઉતરો, એક ડોહીમાં દાંત કાઢતા હતા બોર્ડ વાંચીને. મેં કૂદ્યું ડોહીમાં, મને કે મેં કૂદ્યું, મને કે આવા બધા બોર્ડ મરાય, બા ધણી મળશે. હવે બાંધણી મળશે એમ લખ્યું છે. ઈ કે બા ધણી મળશે. એ માજી માફ કરજો. એક ડોશીમાં ભગવાનના મંદિરે જાતા હતા. એમાં ફ્રૂટની લારી હતી, કેળા સફરજન ને બધું. ડોશીમાં પૂછ્યું, દીકરા કેળાનો શું ભાવ? તો કે 30ના ડઝન, 20ના ડઝન ને 10ના દર્જન. દીકરા 10ના ડઝન વાળા કેળા દે. લારી વાળો કે માજી ખાવા જેવા ન હોય, હળેલા ને બગડેલા હોય, આ તો અમારે રાખવા પડે. દીકરા ખાવા જ ક્યાં, મારે તો મંદિરે મૂકવા જ. હાલે લે 10ના ડઝન કેળા લઈને ડોહી આવી મંદિરે. પાટલા ઉપર કેળાની લૂમ મૂકી. એ ભગવાન મારા દીકરાને કે દીકરો દેજે. હા 10ના ડઝન કેળા દીકરાને કે દીકરો. હા માજી બહુ પુણ્યશાળી હતા. જબુ ના હોય. ભગવાને પ્રાર્થના સાંભળી, દીકરાને કે દીકરો દીધો, લખવા વાળો. ટાટે લબડતા હતા, લેતી જા, લે લેતી જા. ભગવાને કેળાય લખવા વાળા દીધા તો ઉપાડ. પોલેને ટીપા પાઈને ડોહી તૂટી ગઈ. એ માવતર 1000 હાથ વાળો અંદર બેઠો બેઠો દેવા બેઠો છે. આપણે 2 હાથ વાળા એને હું દેવાના હતા. હે ભગવાનના મંદિરે તો હાથા થઈ જાવ, કાંઈ હળેલા ડઝન કેળાનું એને કામ નથી. અંદર બેઠો બેઠો બાપ દેવા બેઠો છે. ભગવાનના મંદિરે એક ભાઈ ગયા દર્શન કરવા, પ્રાર્થના કરીને કાંઈક માગવાનું શરૂ કર્યું. ભગવાને કીધું, માગવા તો આખી દુનિયા આવે છે, માગવા તો આખી દુનિયા મારી પાસે આવે છે. કોક દી મળવા તો આવ. એક વખત મળવા આવ, પછી તને માગવાની જરૂર જ ન પડે. એકવાર મળવા આવ, પછી માગવાની જરૂર ન પડે તારે, એવું કરી દઉં તને. ઘણા ભગવાનના મંદિરે દર્શન કરવા જાય ને, પગથિયેથી આમ કરે. આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. બધું છે આમાં. તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાવે જિનકે હાથ મેં જીવન ડોરી. હે ભગવાનને બધી ખબર છે બાપ કે નહીં, કેટલું દેવું કેટલું નહીં. આહા એક કાર્યક્રમમાં દર્પણભાઈ એક જ જણાએ તાળી પાડી, એક જ. મેં કીધું મારો આશિક લાગે છે. મને કે તમાકુ બનાવતો હતો. એક જણ પ્લાસ્ટિકની ભૂંગળી કૂતરાની પૂંછડીમાં ભરાવતો હતો. મેં કીધું ભૂંગળી ભરાવે પૂંછડી સીધી ન થાય. મને કે પૂંછડી નહીં, ભૂંગળી વાકી કરવી. અત્યારે હું આવ્યો ને, આજથી 4-5 વર્ષ પહેલા હું અહીંયા વડોદરા બાજુ આવતો હતો ને, તો એ તમારે જોવું બગોદરા ચોકડી, વટામણ ચોકડી, બોરસદ, તારાપુર ચોકડી, ધર્મત ચોકડી, બોરસદ ચોકડી, વાસદ ચોકડી, આખો રફ રોડ હતો. મારે વડોદરા કાર્યક્રમમાં આવવાનું નહોતું. મારી અર્ટિગા ગાડી લઈને નીકળો. મારો મિત્ર કે મારે વડોદરા આવું જ. મેં 2 જણ ગાડી ખાલી જ છે. એમાં બગોદરા ચોકડી નીકળી ગયા પછી મને કીધું ભાઈ ગાડી અહીં ઊભી રાખો તો. મેં કીધું કા? મને કે મારો બાપ આટલો બધો રૂપિયાવાળો છે એની મને આજે ખબર પડી. હે મારો બાપ રૂપિયાવાળો છે એની આજે ખબર પડી. કેમ? મને કે અહીંયા ડાયા અર્જણની જમીન, અહીંયા ડાયા અર્જણની જમીન. મેં કહું ડાયા અર્જણ નથી, ડ્રાઈવર્જન છે બુદ્ધિ વગરના.
એ ડ્રાઈવર છે ને ડાયા અર્જણ વાંધો એવા બુદ્ધિ વગર ના આવો અમુક. એક ભાઈ મને હમણાં કહેતો હતો, જીતુભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહી છે? લાંબી બાઈ. મેં કીધું લાંબી બાઈનું તારે શું કામ છે? મને કે દવાખાને ગયો તો ડૉક્ટરે કીધું તું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો. બુદ્ધિ વગર ના આ લાંબી બાઈ ધડકઢા. એક ભાઈ મને કહેતો હતો, જીતુભાઈ ચારે બાજુ થેલાને રખડો તો નોકરી કરો. હવે 60 ને 4 64 વર્ષ થયા, 64 વર્ષે નોકરો કોણ દે? મને એક હોય જીબીમાં મારી જોરદાર ઓળખાણ છે, 65,000 રૂપિયા તો સ્ટાર્ટિંગ પગાર. મેં કીધું કામ થઈ ગયું. હોય નોકરી શું કરવાની? મને કે વીજળીના તારને ભીનું પોતું મારવાનું. તારે મને હાવ પતાવી જ દેવો સાવ. પ્રોગ્રામ પૂરો કરી દર્પણમાં સવારે ઘેરે ગયો, 6 વાગ્યા. ઓલા શેરીમાં કૂતરા ખાડામાં માથું નાખીને હોતા હોય ને, એક કૂતરો જોઈ કાં તો જીતીઓ લાગે પાછો રોજનું થયું જીતીઓ લાગે પાછો. ઘરે જઈને બેલ વગર મારા ધર્મપત્ની તપેલી લઈને બહાર આવ્યા. મને કે 2.5 લીટર આપો. દૂધવાળો નથી, ઘરવાળો છે આ. હું એક નહીં, મારું આખું ફેમિલી હાસ્ય કલાકાર છે. હું કહું મારા પિતાશ્રી દ્વારકાધીશના મંદિરમાં બધા વડીલોને ભેગા કરીને સત્સંગ કરાવતા. એનો વારસો મને મળ્યો. જીતુભાઈ દ્વારકાવાળા હાસ્ય કલાકાર. મારો છોકરો દર્શન જીતુભાઈ દ્વારકાવાળા એ હાસ્ય કલાકાર. એની દીકરી 4.5 વર્ષની એ હાસ્ય કલાકાર. હમણાં રાજકોટમાં એક કાર્યક્રમમાં 15 મિનિટ બોલી નાનકડી દીકરી. વારસાગત 4 પેઢી હાસ્ય કલાકાર. હા, એની એક વાત કહી દઉં. એક દી હું સવારમાં છે ને સ્નાન કરું, પછી સંધ્યા કરું બ્રાહ્મણની અમારી, પછી 2 અગરબત્તી લઈને બધા ભગવાનને અગરબત્તી કરું. મને કે દાદા એક અગરબત્તી મને આપો ને. મેં કહું લે ને. એક અગરબત્તી દીધી. બધા ભગવાનને અગરબત્તી કરતી મારો પોતાનો એક ફોટો છે, એ મારા ફોટાને અગરબત્તી કરે. મેં કીધું યશસ્વી નામ છે. મેં કીધું યશસ્વી મને અગરબત્તી કરી. મને કે દાદા છે એ ભગવાન જ કહેવાય ને, આખા ઘરનું કેવું ધ્યાન રાખે છે, તો આપણે અગરબત્તી ન કરાય દાદાને? કેવો સારો જવાબ દીધો. હે હરીશભાઈને એટલે યાદ કરવાનું મન થાય બાપ. હે દાદા છે એ ભગવાન જ કહેવાય ને, આખા ઘરનું કેવું ધ્યાન રાખે છે, તો દાદાને આપણે અગરબત્તી ન કરાય? 4.5 વર્ષની ઉંમર હતી. બોલો કેમ, કોણ શીખવાડી ગયું છે આને? પોપટ બોલે ઘરની વાણી. પોપટમાં નાના બાળકો હોય ને તે વાતાવરણ એવું ઊભું કરવું કે બાળકોને સંસ્કાર આવે. નકરું છાનમૂનું રાખવા તો મોબાઈલ ન દઈ દેવાય. મોબાઈલની વાત આવી ને, એક ભગવાનને મોબાઈલ કરતો હતો. ભગવાન નરસિંહ મહેતાના 52 કામ કર્યા, કુંવરબાઈનું મામેરું પૂર્યું, દ્રૌપદીના 999 ચીર પૂર્યા, 500નું બેલેન્સ નહીં પૂરી દે. મેં ઓલી ઓખા ટ્રેનની વાત કરી. ઓખાથી બોમ્બે ટ્રેન ઉપર સૌરાષ્ટ્ર મેલ, એમાં હું દ્વારકાથી બેઠો. મારી સામે એક ડોશીમાં 65-70 વર્ષની ઉંમર હતી. કાશીબાઈનું નામ, કાશીબા. બપોરે 1:30 વાગ્યો. મને કે દીકરા ભૂખ લાગી? મેં કહું હા. 4-5 થેપલા અથાણા ને મરચાને દીધું, હું ખાઈ ગયો. રાતના 10 વાગે અમદાવાદ આવ્યું. મને કે દીકરા ભૂખ લાગી? મેં કહું હા. વળી 4-5 થેપલા અથાણા ને મરચાને દીધું. ખાઈને પોતપોતાની સીટમાં બર્થમાં બધા હોઈ ગયા. એ વખતે સુરતથી મુંબઈમાં ચોરી બહુ થતી હતી ડબ્બામાં. ઓચિકતાની બૂમ પાડી ડોશીમાં, એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું. હું તો ઝડપથી હેઠે ઉતરો. 2 વખત થેપલા ખવડાવ્યા કાશીબાઈ. ધ્યાન રાખવું પડે ને. મેં કહું કાશીબા હું ચોરાણું? મને કે કાંઈ નહીં. મેં કહું ઓલો કઈનો ઘાટા પડે જ ને, 8192 ચોરાણું. એ કે એ તો ઓલાને ફોન નંબર લખાવે છે 8192 ચોરાણું. 8192 ચોરાણું.